તો શિવ શંકર પૂજારી પૂજાનો સમય થયો છે તો લાય તપસ્યાની અંદર બેસી જાઓ. અરે ઘણા સમયથી હું જંગલ ભટકી રહ્યો છું. ક્યાંય શિવનું મંદિર દેખાતું નથી. સામે જોઉં છું તો ધોળે ધજા ફરકી રહી છે. તો લાય જઈ તપાસ કરું, કદાચ શિવનું મંદિર હોઈ શકે. અરે પૂજારી મહારાજ તો પોતાની તપસ્યામાં લીન છે, તો માટે લાય તેમની તપસ્યાનો ભંગ કરું. ઓ પૂજારી મહારાજ, ઓ પૂજારી મહારાજ. અરે બોલો. અરે કેમ પૂજારી મહારાજ, મારે શિવ શંકરની પૂજા કરવી છે. શિવ શંકરની પૂજા કરવી છે તો સ્નાન કર્યા છો? અરે કેમ પૂજારી મહારાજ, અરે પાણી પીવા મળતું નથી તો સ્નાન તો ક્યાંથી કર્યો? સામે મંદિરે સ્નાન કરી. અરે બહુ સારું. એ ખળ ખળતી વહેતી ગંગા એમાં સ્નાન કરે રાજા. એ તમે ધીરે હાલો ને ગંગા મૈયા એમાં સ્નાન કરે રાજા. એ તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, મારા ઇન્દ્રસેન માથે લાવ બેસી દો. મારા ઇન્દ્રસેન માથે ભાર બેસી શકતો નથી. મળતો લોકની અંદર આવો પછી કહન કાઢ્યો છે કે મારું ઇન્દ્રસેન લેવા માંગે છે. કઈ તપસ્વીને ઉભો કરો, કઈ ધરતી મસ્તક જુદા કરો. મારી તલવાર તારું લોહી સાકો તકતકી રહે છે. સબૂર કેલા શિવ ભક્ત. હા બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે મને ઇન્દ્રસેન સોંપ્યું ત્યારે કીધું તું હા ઇન્દ્ર સંકટ પડે ને ત્યારે યાદ કરીએ તો લાવ કરે બોલાવો. હે યાદ ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મા દેવ આવો.
ઇન્દ્રદેવ કેમ મહાદેવ અત્યારે આ તપોભૂમિમાં બોલાવવાનું કારણ બોલવાનું કારણ એટલું છે કે પહેલાનો ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા મારો ઇન્દ્રસન ને કાંઈ નતું થતું મરતોક લોકની અંદર આવો તપસ્વી કહન લાગ્યો છે કે મારું ઇન્દ્રસન લેવા માંગે છે આની વિશે શું જાણો છો તમે એમ ઇન્દ્રદેવ આની વિશે હું કાંઈ પણ જાણતો નથી કોણ જાણે છે એને બોલાવો મારીથી મોટા વિષ્ણુદેવ છે એને હાલ હાલ હું યાદ હાલ હાલ બોલો આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ રામ રે કામ પડ્યા કેમ વિષ્ણુદેવ તમને ઇન્દ્રદેવ યાદ કરે છે અરે ઇન્દ્રદેવ આટલા ક્રોધાયમાન છો શું મારું કામ પડ્યું હે વિષ્ણુદેવ બ્રહ્મા વિષ્ણુ મળે છે જ્યારે મને ઇન્દ્રસન સોંપ્યું ત્યારે કીધું તું હે ઇન્દ્ર સંકટ પડે ને ત્યારે યાદ કરીએ કારણ કે પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા મારો ઇન્દ્રસન એક તલ ભાલ ઇન્દ્રસન માથે હું બેસી શકતો નથી તો મરજોક ની અંદર આવો તપસ્વી કોણ લાગ્યો છે કે મારું ઇન્દ્રસન લેવા માંગે છે કેમ ઇન્દ્રદેવ આના વિશે હું કાંઈ જાણતો નથી માટે હાલ હાલ હું ભોળાનાથને બોલાવું છું હા બ્રહ્મા આયા કે છે હું નથી જાણતો વિષ્ણુ આયા એ કે છે હું નથી જાણતો તો જાણે છે કોણ કેમ વિષ્ણુદેવ તો હાલ હાલ હું ભોળાનાથને સમરું છું હાલ હાલ બોલો આજ વિષ્ણુ દેવ સમરે મહાદેવ આવે એટલા બધા ક્રોધમાં છો અરે કેમ મહાદેવ ક્રોધમાં એનું કારણ છે મારું ઇન્દ્રસન એક ચંદ્રની માફક ડોલેલું છે મારો ઇન્દ્રસન માથે એક તલ ભાર બેસી શકતો નથી મરચોક લોકની અંદર આવો તપસ્વી કહન લાગ્યો છે
કે મારું ઇન્દ્રસન લેવા માંગે છે. અરે રાજા ઇન્દ્ર એ તમારું ઇન્દ્રસન લેવા નથી માંગતો. એ તો પોતાની પ્રાપ્તિ માટે તપસ્યા કરી રહ્યો છે. માટે તમે હાલ હાલ દેવો તમારા સ્થાને બિરાજમાન થાવ. હું હાલ હાલ તમારા ઇન્દ્રસન ઢોળતો બંધ કરાવું છું. બહુ સારું. એ દેવો જાઓ તમે દેવો ને દરબાર ઓ જી રે ઓ જાઓ દેવો ને દરબાર એવા સપના એ આપીને ભોળાના દિયા રે ઓ જી ઓ સાલા દેવા ઓનો જાલ. ઓ સાલા દેવા ઓનો જાલ. ઓ સાલા પેલે ભોળાનાથ આવશે હો એ જેવા પાર્વતી તમે જાઓ ને કૈલાસ ઓ જી રે પાર્વતી તમે જાઓ ને કૈલાસ એવા સપના એ આપીને સ્વામીનાથ આવશે રે ઓ જી પાર્વતી કાઈ સાલા કૈલાસ ઓ જી રે પાર્વતી કાઈ સાલા કૈલાસ એવા સપના આપીને સ્વામીનાથ આવજો જેવા રાજા યમલ દ્વારિકામાં જાઓ ઓ જી રે રાજા યમલ દ્વારિકામાં જાઓ મારો દ્વારિકાનો નાથ દુખડા ભાગશે રે ઓ જી સવા ચેરજીના લાડુ લેજો સાથ ઓ જી રે સવા ચેરજીના લાડુ લેજો સાથ મારા વાલાની જમડા પછી જમજો રે ઓ જી જમનાની જારી લેજો સાથ ઓ જી રે જમનાની જારી લેજો સાથ મારા પ્રભુના એ પવલિયા પંકાજો રે ઓ જી હાયથી દ્વારિકાનો રાવ દ્વારિકાનો નાથ અવશ્ય તમારા દુખડા ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં. હાલો દલસુખભાઈ સાંકરિયા તરફથી એક 501 રૂપિયા આવે છે. બોલો રામા બેરને બોલો ભક્તરાજ. કેમ પૂજારી મહારાજ? અરે મને સપના રૂપી શિવજીએ દર્શન આપ્યા અને કીધું કે હે અજમલ દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. અરે કેમ ભક્તરાજ, તમારું કેવું સત્ય છે માટે અવશ્ય તમે દ્વારકા સીધાઓ. કેમ પૂજારી મહારાજ? અરે તમને લાડવા ખાવાની જો ઈચ્છા હોય ને તો દ્વારકાના પંથે હાલતા થજો. અવશ્ય મહારાજ. એવા હરખે ને ઉમંગ રે આવા રાજા
અરે કેમ છે દેવ? આ સ્વામી અરે શિવજીએ મને સપના રૂપે દર્શન આપ્યા અને કીધું કે હે જમાલ દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે, માટે મને હાલ હાલ સવાશેર ઘીના લાડુ બનાવી આપો. અરે વાહ, સ્વામી. સવા શેર ઘીના લાડુ બનિયા પાસ ઓહો જીરે સવા શેર ઘીના લાડુ બનિયા પાસ પ્રભુની હે જે પડા પછી સમજો મારા નાથ આવા સવાશેર ઘીના લાડુ બન્યા પાસ. ઓ જમનાની જારી લે જો સાર હો જી રે કરો જમનાની જારી લે જો સાર પ્રભુ ના પહોળિયા પંખળજો મારા કેમ સ્વામિનારાયણ કેમ સતી? અરે આ સવા શેર ઘીના લાડુ પ્રભુને જમાડ્યા પછી જમજો અને જમનાની જારી પણ સાચે પ્રભુના પાવળિયા પંખાળી અને શરણામત લેજો અને વેલેરા પાસા આવજો. અરે બહુ સારું. હે હર કેને ઊંઘે રે હે રાજા જમલા તો પૂજારી ને ભાઈ પૂજારી ઓ તો રણ છોડવાય પૂજારી હા લઈ પૂજાનો સમય થયો પૂજામાં બેસ. કેમ પૂજારી મહારાજ? અરે ઓ પૂજારી મહારાજ! અરે બોલો ભક્તરાજ. કેમ પૂજારી મહારાજ? આ શેનું મંદિર છે? અરે કેમ પૂજારી કેમ ભક્તરાજ આ રણછોડ રાયનું મંદિર છે. અરે કેમ પૂજારી મહારાજ? મારે તેમને લાડુ જમાડવા છે. તો જમાડી દો. બહુ સારું. હવા કંસન થાળ કર કરી અને ઉભા જશોદામાત રાણી રૂક્ષ્મણી તમે યારો નંદલાલ આસાવ સોનાની દ્વારિકા આવી સાવ સોનાની દ્વારિકા અને જેના હિરલે જડા કમાડ આ ભરતો સમુદ્ર ગુંગવે જ્યાં રાજ કરે રણ છોડ હે કાન સડ્યા કદમ ને હવે હેઠા ઉતરો ને રે કાન હે તમને બોલાવે હેઠા ઉતરો ને રે કાન
ઊભા છે. અરે લાડુ પ્રભુ આ લાડુ જમી લ્યો. હા અરે આ લાડુ જમતા નથી તો લાય તમને હું લાડુના માર મારું. અરે કેમ પ્રભુ તમે લાડુ તો ન જમ્યા તો તમારા શરણ તો લાંબા કરો જેથી કરી અને તમારા શરણ પંખાળી અને એનું શરણામત લઈ અને હું મારું આયકું પાવન કરું. હા આ બધાની મૂર્તિ મારા સામે ખડખડાટ હસી રહી છે તો લાય તને જારીના માર લલાટ પર મારું. ભક્તરાજ કેમ પૂજારી ઓ મહારાજ શું કરી નાખ્યું? અરે કેમ પૂજારી મહારાજ હું તો પ્રભુને લાડુ જમાડતો હતો. અરે આ પથ્થરની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ કોઈ લાડુ જમે? કેમ પૂજારી મહારાજ તો હાસા ભગવાન ક્યાં છે? તારે હાસા ભગવાન જોવા છે આ પૂજારી મહારાજ તો આ દરિયો રહ્યો માર ધુબાકો એમાં ભગવાન દયાલા છે. અરે બહુ સારું પૂજારી મહારાજ. આજ પાપી રે પૂજારી મુજને સમુદર રમે હે આ તો પેલા પીતાંબર પેરિયા અનકી કેસરિયો તિલકલલા હે પણ ડૂબવા લાગ્યા જમલરાજ અરે રે ઓલો કનિયો કરે નિવાર આજ જોજો રે લાડીલા હિમ જો હરતા નહીં. અચાનક મને કોઈ હાથ આવ્યો હોય એવું લાગ્યું અને હું આ કિનારા પર આવી ગયો છું. તો સામે કોઈ સોનાનું મંદિર હોય એવું લાગે છે. લાય જઈ તપાસ કરું. આ તો કાળિયા ઠાકરનું મંદિર છે. હું શું જોઈ રહ્યો છું? અરે આમ જેવા કાળા માથાના માનવીને તો દુઃખ હોય પ્રભુ, પણ આપ જેવા સમર્થ પુરુષને શેનું દુઃખ કે લલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધારા વહી રહી છે. આવા લલાટે તારે કનૈયા સેના રે બાજા
આપ તો પોકરણગઢના રાજા છો, ખૂબ સારી રીતે રાજ પણ ચલાવો છો. આપણા રાજ દરબારની અંદર ધન દોલત, હીરા માણિક, જર ઝવેરાત કોઈ વસ્તુની ખોટ નથી. તો આપની પર એવું તો શું કષ્ટ આવી પડ્યું કે પોકરણગઢ થી દ્વારકા સુધી ઉઘાડા પગે અને પગપાળા આવવું પડ્યું ભક્તરાજ? અરે કેમ પ્રભુ, અરે આપ તો અંતર્યામી છો, આપ બધું જાણવા છતાં મને શા માટે પૂછો છો? અરે ભક્તરાજ, આ ભગવાનને ભક્તના મુખથી સાંભળવામાં અતિ આનંદ આવે છે. કેમ પ્રભુ, તો તમે પણ સાંભળો. અરે એક મારું સ્વાર્થ છે ને એક મારું પરમાર્થ છે. અરે ભક્તરાજ, શું તમારું સ્વાર્થ છે અને શું તમારું પરમાર્થ છે? તમારા મુખથી તમે કઈ સંભળાવો. અરે કેમ પ્રભુ, સ્વાર્થ કેતા હું આજ પાપી પેટે વાંજ્યો છું. કેમ ભક્તરાજ? તો લ્યો આ અમર ડાલીનું પહેલું પુષ્પ આપું, એને પારણિયા પોઢાડજો, 9 માસ સેવા કરજો. મારાથી મોટો બળદેવભાઈ આપને ઘેર અવતાર ધારણ કરશે. અને તમે પરમાર્થ વિશે શું કહેવા માંગો છો ભક્તરાજ? અરે કેમ પ્રભુ, પરમાર્થ કેતા હું આજ રાજા હોવા છતાં મારી રયતનું રક્ષણ કરી શકતો નથી. એ ભૈરવ નામનો રાક્ષસ આજ બાર ગૌ માથે પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી. એનો સંહાર કરે એવો પુત્ર મારે જોયો છે. મારે તો આપ જેવો પુત્ર જોયો છે પ્રભુ. હરે ભક્તરાજ, આ દ્વારકાધીશને તમારો દીકરો બનાવવા માંગો છો ભક્તરાજ? હા હા પ્રભુ. હરે ભક્તરાજ, તો મારે તમારો જમણા હાથનું વસન જોઈએ છે. કેમ ભક્તરાજ? વસનની અંદર એ માંગુ છું કે તમારા ઘરે અવતાર ધારણ કરું, 54 વર્ષની મારી જીવન લીલા પરિપૂર્ણ થાય અને સમાધિએ સીધાવું. ક્યારે તમારે હસ્તે મુખે મને સમાધિ તરફ જવાની રજા આપવી પડશે ભક્તરાજ. અરે બહુ સારું પ્રભુ. હરે ભક્તરાજ, તો મારાથી મોટા બળદેવભાઈ એને મારે બોલાવવો પડશે. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવો મારે. કપાળમાં તો રુધિર વહે છે. એ આજ લેલા
શાંત થાવ, તમારું હળ હેઠું મૂકો, ક્રોધ ધીમો પાડો મોટા ભાઈ. નહીં કૃષ્ણ, તારા સક્રને સમુદ્રમાં ફેંકી દે, મારા હાલને કોઈ રોકી નહીં શકે. કેમ કૃષ્ણ? કેમ મોટા ભાઈ? શા માટે મને બોલાવ્યો? કેમ મોટા ભાઈ? તમારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરવાનો છે. જાણું છું મોટા ભાઈ, તમારાથી નાનો હોવા છતાંય વચન આપી ચૂક્યો છું મોટા ભાઈ. ભલે કૃષ્ણ, જા, તારું અપમાન પણ નથી કરતો. ભલે કૃષ્ણ. હેવાય માર રે ડાળીના બીજા પુષ્પ પિયા રે હોજી, હોજી. પુષ્પના તારણે પધરાવો, દેવાયને કરજો નવનવમાં. ધીરે તનયો પોતે હાર છે, ઓજી, ઓજી. દેવાલી લૂંટાય નિશાના દેવી પ્રગટે, ઓજી, ઓજી. કેમ ભક્તરાજ, આ અમર ડાલીનું જે બીજું પુષ્પ આપ્યું ને તેને પારણે પોઢાડજો, 9 માસ સેવા કરજો. દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો અખિલ બ્રહ્માંડનો માલિક પોતે તમારા ઘેરે અવતાર ધારણ કરશે. કેમ પ્રભુ? અરે મારા ઘરે તમે અવતાર ધારણ કર્યો છે, એની નિશાની, સાલ અને વાર મને આપો. કેમ ભક્તરાજ, 1461 ભાદરવા સુદ દસમની મધરાતે અમે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરશું. અરે બહુ સારું પ્રભુ. કેમ ભક્તરાજ, જો તમે આવવાની નિશાની માંગતા હોય ને તો જે હું કહું તે તમે સાંભળો ભક્તરાજ. બહુ સારું. રતન ટંડોળ રમણ ગયો, રતન ટંડોળ રમણ ગયો, રાજા પાંખલો ઉતાર્યો રે, રામ દેવ રે, કલે રામ દેવ રે. Thank you.
કેમ ભક્તરાજ હા પ્રભુ અમર ડાલીના બબે પુષ્પ આપ્યા, આવવાની નિશાની આપી, સાલ માસ અને તિથિ આપી, તે છતાંય તમારે જો કંઈ માગવું હોય તો માગો. કેમ પ્રભુ? અરે મારે તમારી લીલા જોઈ છે. અરે ભક્તરાજ અવશ્ય. અત્યારે મારો ભક્ત લીલા જોઈ અને નિંદ્રા ધ્યાન થઈ ગયો છે, તો લાવ સમુદ્રની સામે પાલ મૂકી આવું. કેમ મોટા ભાઈ? કેમ કૃષ્ણ? ચાલો તમને પણ પોકરણગઢના પાદર સુધી મૂકી જાઓ મોટા ભાઈ. ભલે કૃષ્ણ. એ બનીને જાઉં 5 વર્ષના બાળ, મર જાઉં યજમલને દરબાર. એ માતાની નળે વાસે, એ પિતા યજમલજીના બાળ, મર જાઉં યજમલને દરબાર. એ